ગરમીમાં ઠંડક આપે એવી ફાલુદાની રેસીપી આજે આપણે તૈયાર કરી છે। એક પેનમાં આપણે 1 લીટર દૂધ કાઢીને તેને ગરમ કરીશું। ત્યારબાદ 4 ચમચી સાકરનો પાવડર નાખીશું। હવે આપણે તેમાં અડધો કપ એટલે કે 60 ગ્રામ જેટલી સેવૈયા ઉમેરીશું। હવે આપણી સેવૈયા બફાઈ ગઈ છે। હવે આપણે 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર લઈશું અને તેમાં અડધો કપ પાણી નાખીશું। ત્યારબાદ આપણે તે મિક્સરને દૂધમાં ઉમેરી દઈશું। સેવૈયા આપણી એકદમ જાડી થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવું છે। હવે એક પેનમાં આપણે સેવૈયાને કાઢી લઈશું। ત્યારબાદ 2 ચમચી બદામ, 2 ચમચી પિસ્તા, 1 ચમચી તૂક મરિયા અને 6 ચમચી રોઝ સિરપ નાખીશું। અને હવે જુઓ, ઠંડીમાં મજા પડી જાય તેવું ફાલુદા શેક આઈસ્ક્રીમ સાથે તૈયાર છે।